આજે સમગ્ર રાજ્યની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના સાંસદને કેન્દ્ર સરકારે 1 વર્ષ પહેલા સત્તા સંભાળી ત્યારે જે વચનો આપ્યા હતા તે વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથેનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આજે કોંગ્રેસ દ્વારા સવારે 11 વાગે સાંસદની લાલ ટેકરી ખાતે આવેલી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે આજે સવારથી જ આ વિસ્તારમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા મોરચાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં રેલી કાઢી હતી અને સાંસદના કાર્યાલયે જઈને તેમને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આ રેલીની આગેવાની કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજા, શ્રી વી.કે. હુંબલ તથા મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી કલ્પનાબેને લીધી હતી, જેમાં કચ્છભરના કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા। આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલ હતી, જેમાં જોડાયેલા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં આ રીતે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદો ચૂંટાયા છે ત્યાં તેમને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। કચ્છ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમની જાણકારી આપતા કોંગ્રેસના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારને આજે 26 તારીખે પૂરું 1 વર્ષ થયું। જે એમણે ચૂંટણી પહેલા જે જૂઠાણા ફેલાવ્યા હતા અને લોકોને લોભાવણી જે જાહેરાતો કરી હતી એ માયલો 1 વર્ષમાં એમણે કાંઈ કર્યું નથી। બાબા રામદેવ ગળા ફાડીને રાડો દેતા હતા કે 100 દિવસની અંદર કાળું નાણું પાછું આવશે। કાળા નાણાને નામે માત્ર ખોટા ખાલા વચનો નીકળ્યા અને લોકોને એવા ભરમાવ્યા કે કાળા નાણાં પાછા આવ્યા પછી 15 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા એક જણના ખાતામાં આવી જશે। અને એ લોભાવણી જાહેરાતને કારણે લોકોએ એમને ખોબે ધોબે મત આપી અને સત્તા ઉપર બેસાડ્યા છે। ત્યારે આ બધી જાહેરાતો એમની લોભાવણી નીવડી છે। આજ સુધી જેટલી કોંગ્રેસનું શાસન હતું ને એનામાં જે યોજનાઓ હતી આગળ વધારી અને આગળ વધે છે। મને મોંઘવારીની બાબતમાં એમણે બરાડા પાડીને એમ કીધેલું કે મોંઘવારી વધી ગઈ છે પણ 1 વર્ષમાં શાકભાજીના અને અન્ય દરેક અમે આજે વડાપ્રધાનથી જે જૂઠું બોલ્યા છે અને જે વાયદા પૂરા નથી કર્યા એના પ્રતિનિધિ તરીકે, કારણ કે વડાપ્રધાનના સીધા પ્રતિનિધિ સંસદ સભ્ય કહેવાય, એટલે સંસદ સભ્યને અમે આજે આવેદનપત્ર આપી અને વડાપ્રધાનને અમે અમારી આ વાત પહોંચાડવા માટે એમને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 26 સંસદ સભ્યોને આ રીતે આવેદનપત્ર આપી અને મહિલા કોંગ્રેસની આગેવાની હેઠળ અમારે આ કાર્યક્રમ કરવાનો હતો। આજે અમે આવેદનપત્ર આપ્યું છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં કોચ ફેક્ટરી હતી જેને કોંગ્રેસ સરકારે મંજૂર કરી હતી, એ પણ હજી સુધી એનું કામ ચાલુ નથી થયું અને રદ કરવામાં આવી છે। એ જ રીતે રેલવેના બજેટમાં એક પણ રેલવે વધારવામાં નથી આવી। જનરલ બજેટમાં કોઈ પણ જાતનો કચ્છને ફાયદો કરવામાં નથી આવ્યો। ત્યારે અમારા લોકલ પ્રશ્નો પણ સાંસદ પાસે અમે જવાબ માંગ્યું છે કે ભાઈ પાસપોર્ટની કચેરીની તમે જાહેરાત કરી હતી, હજી સુધી પાસપોર્ટની કચેરી ચાલુ નથી થઈ। તમે ભુજ દિલ્હીની ફ્લાઇટની વાત કરી હતી, હજી ચાલુ નથી થઈ। ટ્રેન એક પણ વધી નથી। અત્યારે ભુજ મુંબઈની પણ ટ્રેનની જરૂર છે અને અન્ય પ્રાંતના લોકો પણ અહીંયા વસે છે, ત્યારે બીજા પ્રાંતોમાં પણ ટ્રેનોની જરૂર છે, એ પણ ચાલુ નથી થઈ। ખોટી જાહેરાતો કરી અને લોકોને ભરમાવી અને માત્ર વચનો આપ્યા છે, એક પણ વચન પૂરું નથી થયું। લોકોની સ્થિતિ જ્યાં ને ત્યાં છે। અચ્છે દિનની વાતો ખાલી માત્ર વાતો જ રહી છે। અને જે સાંસદોને વડાપ્રધાન મોદી સાહેબે વાયદા કર્યા છે કે અમે મનરેગા યોજના, ભૂમિ અધિગ્રહણ અને કેટલીક એવી યોજનાઓ છે જે પ્રજાને લાભ આપશે, આવી વાતો કરીને ફક્ત પ્રજાને 1 વર્ષ સુધી ઉલ્લુ જ બનાવ્યા છે, બાકી પ્રજા માટે કાંઈ નથી કર્યું। દેશમાં સબસિડી આપશું અને જનધન યોજનાઓ ચાલુ કરી છે, આવું કાંઈ પણ એમણે કર્યું નથી। એટલે કચ્છ સાંસદ મારફતે એમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે આ બધી યોજનાઓ ક્યારે પૂરી કરશે। આજરોજ ભારત સરકારને ભાજપની સરકારને 1 વર્ષ પૂરું થવા આવ્યું છે, ત્યારે ભાજપ સરકારની નિષ્ફળતાઓ અમે મહિલા કોંગ્રેસની આગેવાની જનરલ કોંગ્રેસ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે। એમાં આવેદનપત્રમાં જે નિષ્ફળતાના મુદ્દાઓ છે અમે આવરી લીધા છે। એમાં ખરેખર તો 15 લાખ રૂપિયા જે લોકોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા એનો પણ આજે પ્રજા જવાબ માંગે છે। બહેનોની જે સુરક્ષાનો સવાલ હતો તો જે મોદી સરકારે નિર્ભયા ફંડ પણ બંધ કરી નાખ્યું છે, તો મહિલાઓ પણ એનો જવાબ માંગે છે।